જેની ચર્ચા થઈ શકે એમ હોય એની પણ આપણે ચર્ચા કરી છે, અને જેની ચર્ચા લોકો નથી કરતા એની પણ આપણે જ્યારે સ્પષ્ટતા સાથે ચર્ચા કરી છે, ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટેના આપ સૌના પણ સહયોગની અપેક્ષા સાથે ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની આપણી ઉપજ આપણે અત્યારે બજારમાં જે ભાવથી વેચી રહ્યા છીએ, આ બજાર ભાવની સ્થિતિ એકંદર આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારના લાંબા ટૂંકા ફેરફાર વિના બહુ સ્થિરતા સાથે બજારમાં આપણી મગફળી વેચાઈ રહી છે. ખરીદ કરનારો વર્ગ પોતપોતાની જરૂરિયાત પ્રમાણેના વર્ગો ખરીદ કરી રહ્યો છે, અને છેલ્લા લગભગ અઠવાડિયાથી કે 10 દિવસથી આપણે જ્યારે છેલ્લો એપિસોડ મગફળી પર બનાવ્યો ત્યારથી લઈ અને આજ સુધીમાં મગફળીના ભાવોમાં ક્યાંય ઘટાડો નથી. કેટલીક જાત અને કેટલાક વર્ગોમાં સ્થિરતા છે, તો કેટલીક જાત અને કેટલાક વર્ગોમાં સામાન્ય રૂપમાં સુધારો છે. સામાન્ય સુધારો એટલે લગભગ 20 કિલોએ 15 થી 20 રૂપિયાનો સુધારો હોય કોઈ વર્ગમાં, સારા વર્ગમાં. હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે બજારના હિસાબથી એકદમ શાંત સ્થિતિ છે. કોઈ વિશેષ પ્રમાણમાં હલચલ નથી, કોઈ અફડાતફડી નથી. માહોલ સંપૂર્ણપણે બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. પણ જ્યારે આ પ્રમાણેની સ્થિરતાઓ હોય બજારમાં, ત્યારે એક સામાન્ય નાનકડો અમથો કાંકરી ચાળો ક્યાંયથી થાય તો પણ આખરે સ્થિર પાણીમાં વમળ ઉઠતા હોય છે, અને એ જે વમળ ઉઠતા હોય એની એક અસર સામાન્ય રૂપમાં છેક અંતિમ છેડા સુધી એટલે કે આપણા ખેડૂતના ઘર સુધી આવતી હોય છે. હવે અત્યારે મગફળીની જે ભાવ બજારની સ્થિતિ છે, એ ભાવ બજારની સ્થિતિમાં નજીકના દિવસોમાં કાંઈ હલચલ આવે કે કેમ, અને હલચલ આવે તો એ હલચલ આપણા ખેડૂત સમુદાય માટે સકારાત્મક આવે, નકારાત્મક આવે કે કેવા રૂપમાં આવે, અને આવી શકે તો આવવાના કારણો શું અને કઈ બાજુથી આવે, આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો છે. અને તેથી આજની આપણી મગફળી પરની આ ચર્ચામાં આપણે આ મુદ્દા તરફ એક અંગુલી નિર્દેશ અવશ્ય કરશું. સાથે સાથે બજારમાં જે કાંઈ અત્યારે એક સરસ મજાનો માહોલ જે ચાલી રહ્યો છે, આ માહોલ ટકી રહેવાના સંજોગો પણ કેટલા ઉજળા છે, કેટલા સારા છે, અને લગભગ કેટલા સમય સુધી આ પ્રમાણેનો માહોલ ટકી રહી જઈ શકે છે, એની પણ આપણે ચર્ચા આજના એપિસોડમાં કરીએ છીએ મિત્રો. તો આજના વિડીયોમાં, આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, મગફળીની ઉપજની બજાર સ્થિતિની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા વર્તમાન ભાવોની સ્થિતિ તરફ એક નજર આપણે નાખવાની રહેતી હોય છે. અને સામાન્ય રૂપમાં વર્તમાન ભાવોની સ્થિતિમાં વિતેલા લગભગ અઠવાડિયા 10 દિવસ દરમિયાન કોઈ એવો મોટો ફેરફાર નથી કે એના ઉપર આપણે કોઈ વર્ગવાઇઝ વિશેષ ચર્ચા કરવાની થાય. તેમ છતાં પણ ભાવો પર એક સામાન્ય નજર નાખીએ તો આજનો દિવસ એટલે આજે તારીખ છે 22 ડિસેમ્બર 2025 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આપણા કૃષિ ઉપજ મંડીઓ એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો, અઠવાડિક કામકાજનો આજે પહેલો દિવસ. બજાર ખુલી ગયા છે, હરાજીઓ શરૂ થઈ ગઈ છે, અને આપણે મગફળી વેચાઈ રહી છે. અને જે ભાવ છે આજનો, એ ભાવ લગભગ શનિવારના હિસાબથી જે ભાવથી આપણે મગફળીઓ વેચતા હતા એ જ ભાવથી બજાર આજે પણ ખુલ્યા છે. અને ખૂબ સારી ક્વોલિટીમાં નાનો મોટો સળવળાટ કોઈ જગ્યાએ હોઈ શકે, પણ બહુ મોટો લાંબો ટૂંકો કોઈ ફેરફાર નથી. પણ ભાવના સ્તરને આપણે જોઈએ તો નીચલું સ્તર એટલે બહુ ખરાબ ઉપજ થઈ હોય આપણી કોઈને કોઈ કારણોસર, તો આવી મગફળી આપણી 900 રૂપિયાથી 1000 રૂપિયા સુધી વેચાઈ રહી છે. અને ત્યાર પછી દરેક ચડતા ક્રમમાં આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડનો ભાવ એટલે લગભગ સારામાં સારી બેસ્ટ ક્વોલિટી 1400 રૂપિયા સુધી આજે પણ વેચાવાની આપણને શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે બજાર ભાવની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી. હવે જે ફેરફાર નથી, અને અત્યારે આપણા તરફથી એકંદર આપણે જોઈએ તો બહુ મોટા વિપુલ પ્રમાણમાં બજારમાં જથ્થો પણ નથી જતો. બજારમાં એકંદર જે જથ્થો જઈ રહ્યો છે સામે એટલો બજારમાંથી વેપાર પણ થઈ રહ્યો છે. કોઈ કોઈ જગ્યાએ કોઈ મોટા માર્કેટિંગ યાર્ડો હોય અને વધારે પ્રમાણમાં આવકો થઈ હોય તો એકાદ બે દિવસ માલ પડ્યો પણ રહેતો હોય, પણ એકંદર એવી પરિસ્થિતિ નથી કે ખરીદનારાઓનો ઉત્સાહ ન હોય, ખરીદી જાજી ન થતી હોય, અને લાંબા સમય સુધી આપણી ઉપજ માર્કેટિંગ યાર્ડોમાં પડતર રહે આવી સ્થિતિ મગફળીમાં છે નહીં. આ વર્ષમાં શરૂઆતથી જોઈએ તો અત્યાર સુધી. અને અત્યારે જે જગ્યાએ બજાર છે આ જગ્યાએ બજાર પહોંચ્યા પછી હવે એકંદર આગળના દિવસોમાં સુધારો, વધારો,
સ્થિરતા કે ઘટાડો આ પૈકીની સંભાવનાઓ કઈ કેટલી? તો સારી ક્વોલિટીની મગફળી જે કોઈ ખેડૂત પાસે આ વર્ષમાં ઉત્પાદિત છે, આ ખેડૂતે છેક આખી સિઝન પૂરી થાય ત્યાં સુધી ભાવને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સારામાં સારી ક્વોલિટીની મગફળીની જરૂરિયાત બજારને જેટલી છે, એટલે કે વપરાશકારોને જેટલી જરૂરિયાત છે એટલો જથ્થો બજારમાં આવતો નથી. આપણા ખેડૂતો પાસે સારી રીતે સારી મગફળીનો જથ્થો સંગ્રહિત હોઈ શકે છે, પણ બજારમાં જે જથ્થો આવી રહ્યો છે એ જથ્થો બજારની જરૂરિયાત કરતા અવશ્ય 10-15% જેટલો ઓછો આવી રહ્યો છે, અને તેથી સારામાં સારી ક્વોલિટીની મગફળીના બજાર ભાવની ચિંતા નથી. હવે બેસ્ટ ક્વોલિટી આપણે જેને ગણતા હોઈએ એ બેસ્ટ ક્વોલિટીની બજાર ભાવની સ્થિતિ, તો એને માટે સરકારી ખરીદીનો એક આધાર બનેલો છે. ત્યાર પછી સારી મગફળી આપણી, તો સારી મગફળીની ખરીદી જે કાંઈ થઈ રહી હોય એ ખરીદી મોટા ભાગે હેવી ઓઇલ મિલરો જે કોઈ હોય અને મીડિયમ સ્કેલ ઓઇલ મિલરો જે કોઈ હોય એ ઓઇલ મિલરો એની ખરીદી કરતા હોય છે, અને એ લોકોની જરૂરિયાત પણ બહુ મોટી હોય છે, અને એમની પોતાની બહુ મોટી જરૂરિયાતના આધારે એમણે અત્યારે જે ખરીદી કરી રહ્યા હોય એ ખરીદીના દરજ જે આગળના સમયમાં પણ ખરીદી શરૂ જ રાખવી પડે એવા સંજોગો છે, કારણ કે તેલની જે જરૂરિયાત, મગફળીના તેલની જરૂરિયાત એટલે મોટા ભાગે ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, આ 3 થી 4 મહિના એવા છે કે વર્ષભરની આપણી તેલની જરૂરિયાત આપણે જે કાંઈ સંગ્રહિત રાખવા માટે ખરીદતા હોઈએ એ ખરીદીનો આ પીરિયડ હોય છે, અને તેથી આપણી મગફળી પર પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ પિલાણની કામગીરી કરે છે એ કામગીરી હજી પણ આવનારા 2 થી 3 મહિના સારી રીતે ચાલતી રહેશે, અને એમના વેપારો પણ સારી રીતે મળતા રહેશે. ત્યાર પછી નીચેનો વર્ગ થોડો નબળો વર્ગ હોય તો એ થોડા નબળા વર્ગને બજારમાં અત્યારે જે ટેકો મળ્યો છે એ ટેકો છે સરકારી ખરીદીનો. હવે સરકારી ખરીદીનો નબળી ક્વોલિટીને ટેકો છે એવું જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે એક આશ્ચર્ય આપણને ખેડૂત તરીકે થાય કે આપણે મગફળી લઈને જઈએ છીએ તો આપણી મગફળીને ટેસ્ટ કર્યા પછી પણ ક્યારેક ટેસ્ટમાં પાસ થઈ ગયેલી મગફળીને પણ પાછી ધકાવી દેવામાં આવે છે, કોઈ પણ ખામી અંદર ન હોય તો પણ, અને છતાં આપણે એમ કહીએ કે નબળી ક્વોલિટી થોડી હોય તો એને ટેકો મળી રહ્યો છે સરકારી ખરીદીનો. તો આ વાત સાચી છે તમારી પણ ખેડૂત તરીકે તમે જ્યારે મગફળી લઈને જાઓ છો ત્યારે સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની મગફળી હોય તો પણ સરકારી ખરીદ કેન્દ્રો ઉપરથી તમને નનૈયો ભણી દેવામાં આવે કે તમારી મગફળી પાસ નહીં થાય, પણ સાથે સાથે પાછળનું બારણું ખુલ્લું હોય છે અને પાછળનું બારણું ખૂબ પહોળું હોય છે. આપણી સરકારી દરેક ખરીદી પછી મગફળીની હોય, કપાસની હોય કે કોઈ પણ ઉપજની હોય, આપણા ખેડૂતો પાસેથી જેટલો જથ્થો ખરીદવામાં આવતો હોય છે એનાથી વધારે જથ્થો પાછળના બારણેથી સેટિંગ વાળા વેપારીઓ પાસેથી આપણી સરકારી એજન્સીઓ ખરીદે છે, કાયમ માટે ખરીદે છે અને અત્યારે પણ ખરીદી રહી છે. આપણી મગફળી જે બેસ્ટ ક્વોલિટીની હોય એ નહીં ખરીદવા પાછળનું જે કારણ એટલે એમણે જેમની પાસેથી ખરીદવું છે એમની પાસેથી ખરીદવામાં કાપ ન આવે એટલા માટે આપણી મગફળી ખેડૂતની જ્યારે આપણે લઈને જતા હોઈએ ત્યારે આપણી મગફળીને પાછી ધકેલી દેવામાં આવતી હોય છે, પણ આપણા જ ખેડૂત પાસેથી સેટિંગ વાળા વેપારીઓ મોટા પાયે અત્યારે ખરીદી કરી રહ્યા છે. માત્ર ગુજરાતમાંથી જ કરી રહ્યા છે એવું પણ નથી, રાજસ્થાનમાંથી પણ ખરીદી રહ્યા છે, મધ્યપ્રદેશમાંથી પણ ખરીદી રહ્યા છે, અને એ તમામ જથ્થો સરકારી ખરીદીમાં જઈ રહ્યો છે. વેપારીઓના સેટિંગ છે અને સારામાં સારા સેટિંગ સાથે કામ ચાલી રહ્યું છે, એટલે આપણો થોડો નબળો પાકેલો જે કાંઈ ઉપજનો હિસ્સો છે આ વર્ષમાં આ પણ અત્યારે સરકારી ખરીદીમાં જઈ રહ્યો છે, એટલે એને પણ એકંદર બજારમાં એક પ્રકારનો આધાર સારી રીતે મળી ગયેલો છે. હવે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ એટલે બિલકુલ સામાન્ય રૂપમાં અને બહુ સરળતાથી સહજતાથી ચાલ્યું જતું બજારનું માળખું. આમાં આપણે પહેલા કીધું તેમ કે કાંકરી ચાળો ક્યાંયથી થાય તો વમળો અવશ્ય ઉઠી શકે. હવે કાંકરી ચાળો થવાની જગ્યા કઈ જગ્યાએ? તો કાંકરી ચાળો થવાની જે કાંઈ જગ્યા, જે કાંઈ પોઈન્ટ છે એ પોઈન્ટ છે સરકારી ખરીદી. સરકાર જે ખરીદી કરી રહી છે એમાં કોઈ પણ જગ્યાએથી મોટા પાયે કોઈ કૌભાંડ ઉજાગર થાય અને સરકારી ખરીદી અટકી જાય
તો એની અસર આપણને બજારમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. પણ આપણે આખરે ખેડૂત તરીકે આપણો માલ સરકારને સીધો ન વેચી શકતા હોઈએ તો પણ ઇનડાયરેક્ટલી આખરે મગફળી જે કાંઈ જઈ રહી છે એ આપણા ખેડૂત વર્ગની જ્યારે જઈ રહી છે ત્યારે આપણે સિસ્ટમને સુધારી શકીએ એટલું આપણું ગજું નથી ખેડૂતો તરીકેનું, અને સિસ્ટમ પોતે સુધરી જાય એટલી સંસ્કારી આપણી સિસ્ટમ નથી. એટલે સિસ્ટમ સુધરી જાય અને આપણને વધારે લાભ થાય આવી શક્યતાઓ ન હોવા છતાં પણ આખરે ભ્રષ્ટ સિસ્ટમ અને ભ્રષ્ટ સિસ્ટમનો છેલ્લો લાભ થોડો ઘણો પણ આપણા ખેડૂત સમુદાયને પણ મળી રહ્યો છે, કારણ કે આપણી પાસેથી ખરીદી અને મગફળી સરકારને વેચનારા લોકો વેચી રહ્યા છે, અને તેથી આપણી નીચલા દરજ્જાની થોડી ઘણી બગાડવાળી આવી મગફળી પણ આખરે જઈ રહી છે સરકારી ગોડાઉનમાં, અને એ જતી રહે, લાંબા સમય સુધી જતી રહે એવું આપણે ઈચ્છવું પડે એટલા માટે કે આખરે સારી મગફળી સરકાર ન ખરીદે, ખેડૂત પાસેથી સીધી ન ખરીદે તો કઈ નહીં, પણ આખરે વાયા જે કાંઈ એના પોઈન્ટો હોય એ તમામ પોઈન્ટો પસાર કરીને વેચવા માટે આવી શકનારી જે કાંઈ આખી લોબી હોય એ લોબી આખરે આપણી પાસેથી ખરીદે છે અને આપણી પાસેથી ખરીદીને સરકારને આપે છે, તો આપણને એ વર્ગનો ભાવ મળી રહ્યો છે. હવે ઉપરના વર્ગની જે આપણે વાત કરી એ ઉપરનો વર્ગ એટલે આપણી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી, ત્યાર પછી આપણી બેસ્ટ ક્વોલિટી, ત્યાર પછી આપણી સારામાં સારી ક્વોલિટી, અને ત્યાર પછી આપણી મધ્યમ મીડિયમ ક્વોલિટી અને નબળી ક્વોલિટી. આ પાંચે પાંચ ક્વોલિટીઓ પૈકી સુપર બેસ્ટ ક્વોલિટી કોઈ ચિંતા નથી, જે ખેડૂત જ્યારે ઈચ્છે ત્યારે અત્યારે વેચે તો પણ વેચી શકે છે. બજાર ભાવ એકંદર સારા છે, અને એ જે બજાર ભાવ છે એ બજાર ભાવ એટલે માર્કેટિંગ યાર્ડથી એને કોઈ સીધો સંબંધ નથી. સારામાં સારી મગફળી સુપર બેસ્ટ એક્સ્ટ્રા ક્વોલિટીની મગફળી એટલે 1400 રૂપિયાથી ઊંચા ભાવથી ખેડૂત વેચી રહ્યા છે, અને જેમની પાસે જેવો સ્ટોક છે અને જેમની પાસે જેવા ગ્રાહકો છે એ પ્રમાણે ખેડૂતને ભાવ મળી રહ્યા છે. 1400 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી આપણા ખેડૂતો મગફળી વેચતા હોય એવા સમાચારો મળી રહ્યા છે, અને આ આપણા દરેક ખેડૂતને આની માહિતી પણ છે. પણ જે ખેડૂત પાસે સારી ક્વોલિટી આ દરજ્જાની ન હોય એવા ખેડૂતોએ આખરે માર્કેટિંગ યાર્ડમાં આપણો માલ લઈ અને આપણે જવું પડતું હોય છે. એટલે આ વર્ગ આપણો ચિંતાની બહાર છે. ત્યાર પછી આપણી બેસ્ટ ક્વોલિટીની મગફળી એટલે કે 1300 થી 1400 રૂપિયાની વચ્ચે આપણે જે વેચી રહ્યા છીએ આ મગફળીના બજાર ભાવમાં પણ ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે અત્યારનો પીરિયડ એટલે વર્ષભર તેલ ભરવા માટેનો પીરિયડ, અને તેથી તેલ ઉદ્યોગ જે કાંઈ છે એ ભરપૂર માત્રામાં અત્યારે ખરીદી કરી રહ્યો છે, અને આવનારા 2 થી 3 મહિના કે 4 મહિના સુધી એમનું માર્કેટ હજી ટકી રહેશે. ત્યાર પછીનો આપણો વર્ગ એટલે કે સારો વર્ગ અને સામાન્ય વર્ગ, આ વર્ગ પર અસર પડી શકે. સરકારી ખરીદી જે કાંઈ ચાલી રહી છે એ ખરીદીના સ્થિર પાણીમાં ક્યાંયથી કાંકરી ચાળો થાય અને વમળ ઉઠે તો એની અસર મીડિયમ માલ અને થોડા હલકા માલ પર પડી શકે છે, અને તેથી આ સમયગાળા દરમિયાન બજારનો માહોલ જ્યાં સુધી સારો છે, સ્થિર છે, એ સમયગાળા દરમિયાન આપણે આપણી સામાન્ય ક્વોલિટીની મગફળી હોય કે થોડી નબળી ક્વોલિટીની મગફળી હોય તો એનો નિકાલ કરવાનો આપણે સમયસર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે મગફળીની ઉપજની વર્તમાન સ્થિતિ જે કાંઈ છે, અને એ વર્તમાન સ્થિતિ એટલે જેની ચર્ચા થઈ શકે એમ હોય એની પણ આપણે ચર્ચા કરી છે, અને જેની ચર્ચા લોકો નથી કરતા એની પણ આપણે જ્યારે સ્પષ્ટતા સાથે ચર્ચા કરી છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટેના આપ સૌના પણ સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.